જીપીએસસીનું પેપર હોય કે પછી કોન્સ્ટેબલનું પેપર હોય કે પછી અન્ય કોઈ પરીક્ષાનું પેપર હોય, પણ એકેય પેપર એવું નથી હોતું કે જેમાં કોઈ ક્વેરી ના હોય, જેમાં કોઈ ભૂલો ના હોય. અને આ ભૂલોની જે ભરમાર છે એ ભરમાર આપણે તાજેતરમાં જે જીપીએસસીનું જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટમાં પણ જોઈ શકીએ છીએ. અગાઉ જે ભૂલો થતી હતી એના કરતાં સવિશેષ ભૂલો આપણને જીપીએસસીના આ પેપરમાં જોવા મળે છે. અને બીજી બાબત એ છે કે જીપીએસસીએ તો ભૂલ અંગે વિરોધ દર્શાવવા માટે ₹100 નક્કી કર્યા છે. મિત્રો, ભૂલ પેપર સેટરની અને દંડ વિદ્યાર્થીઓને, આવું તે કઈ રીતે ચાલે? નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે કોન્સ્ટેબલની જે પરીક્ષા છે પરીક્ષામાં અભ્યાસક્રમ 12ના પ્રશ્નો પૂછ્યા એના વિડીયો આપણે મૂકીએ છીએ. એમાં પણ કેટલાક જે પ્રશ્નો છે એ પ્રશ્નો વિવાદિત છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ એ અંગે પોતાનો વાંધો રજૂ કર્યો છે. 5/7/2025ના રોજ જીપીએસસી 1-2 પ્રિલિમનું જે ફાઇનલ આન્સર કી મુકાઈ, તો ફાઇનલ આન્સર કીમાં લગભગ 37 જેટલી ભૂલો આપણને જોવા મળી છે. સવાલ એ થાય છે કે શું ગુજરાતમાં જે પરીક્ષા લેતી જે એજન્સીઓ છે એમની પાસે કોઈ ભૂલ વગરનું પેપર કાઢી શકે એવા કોઈ પરીક્ષકો નથી? અથવા તો પેપર કાઢ્યા પછી એમાં ભૂલ છે કે કેમ એ લોકો ચકાસણી કરતા નથી? અને ભૂલ પેપર સેટર કરે અને પછી એના પુરાવા શોધવા માટે વિદ્યાર્થીઓને કહેવાનું, વિદ્યાર્થીઓ મહેનત કરે. અને જીપીએસસી તો એના કરતાં પણ એક ડગલું આગળ ગઈ છે કે તમારે ભૂલ અંગે તમારે જો વિરોધ દર્શાવવો હોય તો એક ભૂલ અંગે તમારે ભૂલ દીઠ ₹100 આપવાના. કોઈ વિદ્યાર્થી જો 10 ભૂલો અંગે વિરોધ દર્શાવે તો એને 10 ભૂલોના પૈસા એટલે કે ₹1000 એમને આપવા પડે. જોઈએ વિગતો. હા મિત્રો, અગાઉ જે જીપીએસસીની જે 20 જેટલી પરીક્ષાઓ છે એ પરીક્ષાઓની વિગતોમાં કેટલી ભૂલો થઈ એની વિગતો થોડાક સમય પહેલાં ન્યૂઝપેપરમાં આવી હતી. એની વિગતો આપણે જોઈએ કે જીપીએસસીની અગાઉ જે 2 પેપર થતા હતા એ 400 ગુણના પેપર થતા હતા, 200 માર્ક્સના. અને એવી 20 પરીક્ષામાં કુલ 280 પ્રશ્નો ભૂલવાળા એમાં જણાઈ આવ્યા છે. 20 પરીક્ષામાં 280 પ્રશ્નો. અને એમાં જે ફેરફાર થયો એમાંથી 107 પ્રશ્નો છે એ રદ કરવામાં આવ્યા. પ્રશ્નો જ ખોટા છે એટલે એમને રદ કરવામાં આવ્યા. અને 173 જે પ્રશ્નોના જે જવાબો છે એના ઓપ્શન છે એ ચેન્જ કરવામાં આવ્યા. જે પ્રોવિઝનલ આન્સર કી મૂકવામાં આવી તેમાં આટલા 173 પ્રશ્નોના જવાબો બદલવામાં આવ્યા. આપણે જો પેપર દીઠ સરેરાશ જો ભૂલોનું પ્રમાણ જોઈએ તો 14 ભૂલો, એટલે કે દરેક પેપરમાં સરેરાશ 14 જેટલી ભૂલો તો એમાં રહેલી છે. રાઈટ, 400માંથી આટલી ભૂલો છે. અને પેપર દીઠ ભૂલોનું પ્રમાણ છે એ 3.5% છે. એટલે કે પેપરમાં 3.5% પ્રશ્નો એ વખતે ભૂલોવાળા હતા એનું પ્રમાણ છે. હવે આપણે જોઈએ કે જીપીએસસીનો જે ગ્રાફ એકચ્યુઅલી તો દિવસે દિવસે ઊંચો જવો જોઈએ, પણ જીપીએસસીના જે ચેરમેન હસમુખ પટેલ આવ્યા છે ત્યારથી એ હંમેશા સતત વિવાદમાં રહ્યા છે. 2-3 એવા જે નિયમો કર્યા છે એમાંનો એક નિયમ પ્રશ્ન દીઠ ₹100 વાંધા અરજી માટે, એમાં જે ગુજરાતીના માર્ક છે એ કાઢી નાખવાનો અને જે ઇન્ટરવ્યૂના માર્ક છે 100 થી 150 કરવાના. આ જે વિવાદિત નિર્ણયો એમણે
લીધા છે. જોઈએ આપણે જે રિઝલ્ટ આવ્યું એનું. તારીખ 5/7/2025 રોજ જીપીએસસીનું જે જાહેર કરવામાં આવેલ 1-2ની 200 ગુણની જે પ્રિલિમ પરીક્ષા, અગાઉ જે પરીક્ષા લેવાતી એમાં 200 ગુણના 2 પેપર હતા અને એમાં જે આપણને સરેરાશ જે ભૂલો જોવા મળી એ 14 હતી એક પેપરમાં અને ટકાવારી જોઈએ તો 3.7% પ્રશ્નો ભૂલોવાળા હતા. હવે આ જે પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું તો એમાં ભૂલોવાળા જે પ્રશ્નો છે એ 37 પ્રશ્નો છે અને આ જે 37 પ્રશ્નો છે એમાં 14 પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે, મીન્સ ટોટલી ખોટા છે એટલે રદ કરવામાં આવ્યા છે. 19 પ્રશ્નો છે એના જવાબો બદલવામાં આવ્યા છે, ચેન્જ કરવામાં આવ્યા, મીન્સ કે જે પ્રોવિઝનલ આન્સર કીમાં જે જવાબો આપ્યા હતા એને ચેન્જ કરવામાં આવ્યા અને 4 પ્રશ્નો એવા છે કે જેમાં જવાબમાં 2 વિકલ્પો સાચા ગણવામાં આવ્યા, કે 4માંથી 2 વિકલ્પો સાચા હોય એવા 4 પ્રશ્નો. કુલ ભૂલો 37, ભૂલોનું પ્રમાણ 18.5%. તમે જુઓ કે અગાઉની જે પરીક્ષા હતી એમાં ભૂલોનું પ્રમાણ એ નહિવત હતું, 3.5%. છેલ્લા 20 પેપરોનું જે આપણી જોડે વિગતો છે તે, જ્યારે અહીંયા આખું જે પેપર છે એમાં 18.5% પ્રશ્નો એ ભૂલોવાળા છે. એકચ્યુઅલી પરીક્ષા લેતી આવી જે એજન્સી જીપીએસસીની જે ઇમેજ, એની પ્રતિષ્ઠા ધીમે ધીમે જે ડાઉન થઈ રહી છે એમાંનું એક મહત્વનું કારણ આ છે કે ભૂલો વગરના પેપરો ક્યારે એમાં આવતા નથી, રાઈટ. એટલે આ વસ્તુ છે. અને બીજી વસ્તુ એ છે કે ભૂલ દીઠ વિદ્યાર્થી પાસેથી 100 રૂપિયાનું ઉઘરાણું તો અલગ. ધારો કે કોઈ વિદ્યાર્થી, હોશિયાર વિદ્યાર્થી છે, 37 જેટલા પ્રશ્નો તો આવા નજરે ચડ્યા છે, એમાં એક વિદ્યાર્થી જો 5 ભૂલો તો 500 રૂપિયા, કોઈ 10 ભૂલો દર્શાવે તો એને 1000 રૂપિયા, અને કોઈ વધુ હોશિયાર હોય અને ઉત્સાહ દર્શાવીને કે 20 ભૂલો દર્શાવે તો એને 2000 રૂપિયા. તમે વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાણું કરી રહ્યા છો અને એ પાછું ભૂલ પેપર સેટરની, અને એ ભૂલ અંગે વાંધો દર્શાવવા માટે તમે જે ફી ઉઘરાવો છો એ ખરેખર અન્યાય છે, ખોટું છે. ભૂલ કોઈકની અને ભોગવે વિદ્યાર્થી, આ તો કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધનો છે. અને તમે ભૂલ વગરનું પેપર કાઢો ને, વિદ્યાર્થીને ફરિયાદ કરવાનો અવકાશ જ તમે ના આપો. જો તમારું જે પેપર છે એ ભૂલો વગરનું હશે તો વિદ્યાર્થીને રજૂઆત કરવાનો અવકાશ જ રહેશે નહીં. અને બીજું કે એના પુરાવા પાછા વિદ્યાર્થીઓને શોધવાના, કે કયો પ્રશ્ન ક્યાં છે, શું છે તે, રાઈટ. એટલે એ પાછું વિદ્યાર્થીઓ પાસેથી શોધી લાવવાનું. ઘણી વખત તો વિદ્યાર્થીઓ મારી પાસે પણ આવા પુરાવા લેવા આવતા હોય છે અને કેટલાક એવા પ્રશ્નો હશે કે જેના પુરાવા વિદ્યાર્થીઓને ના મળે તો એની તો કોઈ વાત જ ધ્યાનમાં લેવામાં ના આવે. મહત્વની બાબત એ છે કે પેપર લેવાતું હોય તો એ ભૂલો વગરનું હોય એ ઈચ્છનીય છે. જો આ જ પ્રકારની ભૂલો વધતી જશે તો વિદ્યાર્થીને અન્યાય થશે. અને બીજું કે આ જે ફાઇનલ આન્સર કી સુધાર્યા પછી પણ જો વિદ્યાર્થીઓને જો કોઈ ક્વેરી રહી જાય તો પછી વિદ્યાર્થી અદાલતનો આશરો લેતા હોય છે. જેમ કે 15/10/2023 રોજ જે ડીવાયએસઓની પરીક્ષા જે લેવાઈ તો એ પરીક્ષામાં 19 પ્રશ્નોનો વિવાદ હાઈકોર્ટમાં ગયો હતો અને હાઈકોર્ટે એનો જ્યારે ચુકાદો આવ્યો ત્યારે બીજા 1500થી વધુ જેટલા વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષામાં એમને બેસવાની છૂટ મળી હતી. એટલે આ બાબતો છે એ જીપીએસસીએ આ ધ્યાનમાં રાખવું જોઈએ. આનાથી વિદ્યાર્થીઓ પરેશાન થાય છે અને જીપીએસસીની જે ઇમેજ છે એ ધીમે ધીમે ઘટતી જાય છે. પરીક્ષાના ગોટાળા અંગેના જે આ વિડીયો છે મેં અંદર મૂક્યા છે. શિક્ષકોની ભરતીનો જે વિવાદ છે
અત્યારે જે મેરિટમાં આટલો બધો તફાવત છે અને અન્ય જે વિગતો છે એનો વિડીયો મેં અગાઉ મૂક્યો છે. ન જોયો હોય તો તમે એ વિડીયો જોઈ લેશો. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્ત્વની ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.